જય મુરલીધર બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 વાગી ગયા છે અને હજી જીખવા બેસવું પછી કાંઈ સળવું બિરાવી અને કાલ સાંજે જો ભડાકા કરી નાખ્યા લીધું ને ટાટા ને હળગી ગયું હતું બધું. એમાં એવું છે કે રાતથી આપણે વાયરમાં ઉલારો ચડી ગયો હતો 10 વાગે દેવીભાઈ મોટર ચાલુ કરીને લાઇટમાં કંઈક ફોલ્ટ હતો. કાલે લાઇટની બહુ લઈ પીધું ને કાલનો દિવસ તો બહુ ખરાબ ગયો આપણા માટે. અને 10 વાગે ચાલુ કરી મોટર, લાઇટમાં કંઈક ફોલ્ટ હતો, પાવર વધઘટ થયો ને. કાલે અમારે પાણી નાખ્યું તો અહીંયા બોલો વાડીમાં એવી લાઇટ રહી કે પિયા ખાલી 5-7 કેરા તો કઈ નાખી તો એટલે ક્યાંક ડટા હેડી ગયો આમાં. અને પછી ત્યાં ભડાકા હું કરતો હતો એડિટિંગ ઘડીક વાર મેં જોયું નહીં, ક્યાંક થતા હે પછી તો ધરાટી બોલી બહાર નીકળતા હતા આપણે ઓલા જૂના બાથરૂમમાં ધુવાળો માય નહીં અને તાપ થયો ભાઈ પેટીમાં. પછી તો ગાયો ઘા શેડા કાઢી અને ઓલા ફ્યુઝમાંથી કાપી નાખ્યા તો એ ઘરની પેટી હલી ગઈ અંદરથી. ઓલાય નહીં કોઈ હોય તે બધું જોતા આ બધું હલગી ગયું. પછી પેટી બારી કાઢીને પાણીના કેનીએ નાખીને મન થઈ રહી. બીજું કંઈ તને થયું નથી. એક ધકેલિયું ભરી ગયું અને 2 ડટા એની શંકા છે. 2 કે 1 કેટલા બર્યા? 2 ડટા ને એક ધકેલિયું લગભગ ભરી ગયું હે. એ બરી એટલે હાવ ભરી ગયું. જરા જ રહ્યા ડટા. જો આ એવડો ડટો હોય ને ખાલી એટલું બધું. કારણ કે અમે છે ને જોયું નહીં, બાપુ વાર્તા હતા ગુંથરીમાં સેટું પાણી ત્યાં સંભળાય નહીં ઘડીકમાં. મેં બધું ક્યાંક ખાતો એમ કયા રાખ્યું અને નામ ટૂંકમાં અગ્નિકાંડ જેવું થઈ ગયું. હવે આગળ બધું શેડા ને બધું કરી લીધું પણ ધકેલિયું આપણી પાસે નથી. ડટાતા પડ્યા હે એટલે ધકેલિયું લેવા ગામમાં જવું પડશે. એટલે બાપુ કે આ પેટી જ લઈ જાય કે ગામમાં કોઈ શેડા નબરા હબરા હોય તો બદલી જાય ને હેરખો ફિટિંગ થઈ જાય પાછું. અને આજે લાઈટ રાતની વહી ગઈ વહેલી, કંઈ વહી ગઈ એવી ખબર નથી. આજ કંઈ આપણે લાઇટનું કામ નથી. કટાણા ને હીર આવી સીધું આપણે દવા છાંટવા જવાનું હોય જીરામાં. જ્યાં આવીએ ને ત્યાં આપણે બપોર પછી લગભગ ચાલુ કરીએ એમાં. એ 2 દિવસથી બહુ લાઇટ લોહી પીએ એવું બધું છે ભાઈ. સવારમાં આવું કરીને બેઠા હોય હે ત્યાં અહીંથી પછી પકડથી ભળવી નહીં ખાતા ગયા ઘા. એક તો બાથરૂમમાં એવો ધુવાડો કાંઈ ઉજે નહીં. હવા 9 થઈ ગયા ને આપણે આવી ગયા હામદભાઈને ચણામાં નવો પ્રયોગ કરવા. હેઠેથી જરા પીરા પડે ને મેં કીધું હા લાવ હા તો ભાઈ વાકા સુકા છે હડાલ મારે નથી ખાવા હાલે. ગજબ બેજતી હે. ના મારે નથી ખાવા. એટલે હામદભાઈને છે ને નવા ટ્રાયલ કરાવું હું 3 એકા માર શું થાય જઈ ફૂલીને જો બગમાં આવી ગયું ને એગરા વાળો ભાઈ કે નથી મેં એ ના મારા. મેં કીધું ના અમારે એ જ મારવું. કા સફેદ ચણાનું વાવેતર છે જો હાર્યું. કેટલા ને જારી વાવ્યું એમ હે મારે. અને આ બાજુ જો સમજ બકાલો ડુંગળીનો રોપ લસણ અને 100 જીરાનું છે. હાવ રોગો નથી. કા હા પછી કહેતા નહીં કે નતું વાવ્યું એમ. શું પ્રોબ્લેમ છે ચણામાં ટાણા હાલ? ચણા પીરા દેખાય. 3 એકાનું દ્રાવણ બનાવ્યું ને હેઠેથી પીરા પડે નહીં, હેઠેથી પડે માથેથી તો નાનું લીલો દેખાય. અને કોક ફૂલે ઉગડે છે હવે સફેદ. નથી નાની છે કાંઈ દીવડે. હા હા હું ક્યાં ઘેર હોમ જ કેદી ખીજાતો હતો. એ તો આમ પાંહરી આવ તો ખીજાવું જ પડે ને. ત્યાં છે ઓલો ઝાટકો મુકાલ ભલે કાં જાય તો ઝાટકો લાગીએ પછી કેતી નહીં. છોટ આવ્યો તો હા હાલો મારે દવા છાંટવી હતા. હામદભાઈ કે જરાક હાલતા આમાં કે મને ખબર નહીં પડે. પાછું એમાં એવું છે કે આના પાસે છે ને પાનમાં ટીપા પડે ને તો એ પાન ભરી જાય ને.
એટલે મેં કીધું જરાક સલાહ સૂચન દઈ આવું વળી મારા ઉપર સડે બેહીએ કંઈક થાય છે જામ તારું ને એવું એકાવન દઈ નહીં જાશું બગડ્યું છે. એક વાર તો નહીં જ પડતો હતો ને હાજી ના પણ કે તો નામ અમે નથી એવા પૈસા મેં કહ્યું આ જો ફરાડે ઉતરું તો ભલે તો કર લે હરાડે હું જરાક સીણા બીણા જોઈ લઉં જોયું. જો આવા હે હામદભાઈના સફેદ ચણા કોક કોક ફૂલ ઉગડે એમ તો કોક કોક નહીં નામે ઉગડે હોય એમ ત્યાં અને વાવેતરમાં તો એવું છે 30ની 60 ઇંચ પણ ઓયણીના સકડામાંથી સટકીને ઉઈડા બહુ ને એટલે હેમર જેવું થઈ ગયું પછી વખીડો બખીડો આંકવાનું કર્યું આરા નામી છે સીણા ગાતા કે હવે રહેવા દઈને કરે ને આમાં 25% સીણા પાટલામાં હે પડી જાય બધા વખીડો આંક્યું જ ને તો અને ઉમે જરાક પારવા પડ્યા હતા એટલે બસ પાટલામાં રહેવા દીધા એવું કંઈ ખડ થતું નથી તે વખીડું આંકવું પડે એવું એટલે હાલી ગયું બધું અને તમને બતાવું જો પીરા કઈ રીતના પડે નહીં જો આ રીતના પીરા પડે હે નીચેથી કાબુલી ચણાને જાડું થાય એવું જ છે પાયે કાબુલી જ છે પણ ઝીણો થાય સફેદ એવું બધું છે અને આજ હામદભાઈ સાટવાનો હોય તો એકા જોઈ રહે 2-3 દીમાં રિઝલ્ટ હામદભાઈ કે 24 કલાકમાં રિઝલ્ટ આવી જાય 2-3 દીમાં નહીં કે જોઈજો લે એમ આ તો આવી પાછો વિડીયો બનાવવા શું થયું ભાઈ તને એકાનું એમ કરી જો ફૂલિંગ બગું વચમાં આવે એ તો બગું આવે ને આમાં ગુલો આવે એવું થોડું છે તને કામાં તને કાકા કંઈક થાય આ કેટલી નાખવાનું એ આ એક ડબલું ક્યાં ગયું આ એક ડબલું હલાવીને કે નાખ દે હાલો હામદભાઈનો પંપે ભરાઈ ગયો હે અને એને આજ પહેલી ફેર શ્રી ગણેશની હા આમ વાહો તો ગઈ લીધો હા પંપ ટેડી ખેડૂત દીકરાને વાહા તો કહાલું હોય ના હોય તો 3 એકાને બીજું શું છે ઈયરની ઈ ફાલફૂલની ચાર્જ ગોલ્ડ કરીને છે હાલો એ રીતે. બીજું તારે જે મારે મોડું જુલમ થયો હા તમે કીધું હવે આપણે ના કહેવાય મેથી વાવી જો એટલે ખેડૂત હા મેથી કર્યું હામદભાઈ ચાલુ પણ વસ્તી નોજલમાં જો ધારાવાળી થાય ઈ ના હાલે એ પાન બરી ટીપા પડીએ નહીં અને આ ચણા કિશનભાઈના વેલાવાવાળા હતા 3 નંબર દેશી એમાં બહુ ફૂલડા ઉગડે જો ઘણા બધા ફૂલ છે પણ આના ટીપા બંધ કરવાની જો પછી આપણે સૂતા થઈ હાલો 11 ક્યાં હે દેવસીભાઈ આવી ગયા જીરું જોવા સા દેવા કેમ છે જીરું જોઈ લો અહીં ધોરિયા ભેર જોઈ લો જીરું કેમ છે હા બાકી આમ તો બધું એવું સરખું છે એ તો હમણાં વિડીયો નાખી દવા છાંટી પાણી કાઢ્યું ગોઠણ આવવાનું છે એક પાણી કાઢી લઈને પછી નીકળી થઈએ ને દૂધ કે નથી દેવું કા એક પાણી કાઢીને હાથ આડી યારવીને નક્કી થઈ જાય ને દૂધ જોડે કે હાલી જાય એમ હા તો ફટાફટ ચા પી લઈ 2 પંપ છે હવે ચા પીને છાંટી નાખી દવાનું કામ થઈ જાય પૂરું હાલો રૂંઢાના હવા તને ક્યાં હે અને આપણે પાણી ચાલુ કરી દીધું હે પણ વેરું નથી આવતું વિડીયો બનાવવાની એવું ઝડપથી ભાગે ને એક વાર દવાનું સેટિંગ કરવાનું એક વાર ટૂંકા ક્યાં અને ભાઈ અહીંથી જે પાણી રૂડે તમને આમ અટકરતા આવતી હોય જોવા આટલા ઓઈડ વાળવાનું વેરું નથી આવતું હા ટૂંકમાં યારામાં ગરમી વરવા મળી જતા ને આ કોઈને કહેતા નહીં છે ને આ 2 પારિયામાં છે ને 5મું પાણી છે ઓમાં 4થું આવી આમાં આપણે 4 કાઢી લીધા ઉગવામાં જ કારણ કે જો રૂડે બહુ ને એટલે લાઇટ વહી ગઈ વાલ બંધ કરવો જોઈએ દવા લાઇટ એવી આપણે 1:30 વાગે અત્યારની રાઈટ નહીં એક આ દોરા નડે જુલમ કાઢ્યું છે જો રાઈટ કારું ભમ થઈ ગયું બધું અહીંયા આ રીતના હાલે દવા ધીરે ધીરે પણ પાણી રૂડે ને એટલે દવાનો માપડીએ નહીં ઓછી જ પડે ધરાર છેલ્લે ખબર પડે વીગો એક રીએ નવો હવા દવા તો પડી નહીં પાછો ક્યારો ભરાઈ ગયો ધોરિયામાં જાય ને વારવો જોઈએ
હાલો કલાક થઈ છે અને લગભગ અડધો વીઘો જેટલું ઉલાર નાખ્યું. એટલી ઝડપથી પાણી હાલે કાયદેસર ધમણ ઉપડી ગઈ ધમણ. ઓલું નાખું જે હેરખું વળી ગયું હોય ને ત્યાં બીજું વારવાનું થાય, હેરખું વારવાય ના દઈએ. બહુ ટૂંકમાં છે ને પાછું અહીં છે ને મોટર છે ઊંચાણમાં વાલ, એટલે વાલ ગમે એટલો ખોલ નાખે ત્યાંથી જરાય પાણી નીકળે જ નહીં. આ નાખું છે હેઠું એટલે શું છે નીકળવાને બદલે હવા લઈ લઈએ ત્યાંથી નીકળે નહીં જરાય વાલમાં પાણી. નકર ધીરું આવે ને તો પોરો જડી જાય. એ મોટરે 5ની ને બીજી રીતનું પાણી કાઢે. હવે વાંધો નહીં આવે. હવે ને ઓલા પારિયામાં આમ આના જેવું નહીં રૂડીએ તો ખરું. હા આમ ગોલી નહીં થાય એમાં થોડોક હા જળીએ પણ અહીંયા ચીકણી માટી બહુ છે. વારો કાઢલે પાવડો જો આપણે પહેલાં જ બદલાવી આવ્યા હતા. ઓલો નવો લીધો તો એ સ્ટીલનો જ હતો પણ થોડોક આસો હતો એ હાલે એમ જ નથી. આ બહુ એવી છે જાડું પતરું એટલે આનાથી માંડ નાકા વરે હાવ લોઢું જ થઈ ગયું. એટલે ત્યાં નાકા ઠકાવીએ હું વાંધો નહીં આવે. આજ રાખોલું બળિયાર પડું છે મોકરું એટલે આમાં એ વાંધો ના આવે. નાખું વરી જાય પણ વેરું ના આવે. હવે 2 ક્યારા રહ્યા છે પી જાય ને તો પાણી પીવાનું વેરું થાય. બહુ તકલીફ પડી. બાકી જો આપણે આ એટલાકમાં 5મું પાણી હાલે છે. હું થાય જરાક કોમેન્ટ કરીને જણાવજો. જીરું આવું કંઈક છે. ઘણા એમ કહેતા હોય બહુ પાણી ના કાઢજો પણ આપણાથી રહેવાય નહીં. પાણી વગર જીરું થાય જ નહીં. એટલે 5મું પાણી ઠોકી દીધું છે. હજી એવું મનમાં લાગશે ને તો એકાતું મારું હવે હાવ છેલ્લે ટૂંકમાં આગળ કંઈ નથી કરવું. 20 દી ભૂલી જવાનું. 20 દી પછી જોવાનું જીરું કેવું છે શું છે, ખમીએ કે નહીં ખમે એ તો આ પાણીમાં જ જોઈ રહે ખમે કે ના ખમે. આગળ પછી વિચાર્યું. અટાણે આ છેલ્લા જીવું જ છે ટૂંકમાં લે ને. આ એટલાકમાં જ 5મું છે. બાકી તો ઓલું બધું તન પાણીવાળું જ છે. આમાં રૂડી બહુ જતો ને એટલે ઉગવામાં બહુ તકલીફ પડતી હતી એટલે 4 ઠોકવા પડ્યા. આજે છે ને હું વાટ જોતો કાંઈ લાઇટ જાય કાંઈ પોરો જડે, કાંઈ લાઇટ જાય કાંઈ પોરો જડે. હવે લાઇટવાળી સાંભળી લીધું લાગે આગળ ગઈ છે. અને ક્યારે આપણે ખાલી 4 રહ્યા જો અહીંયા ખૂણાનું બધું પી ગયું હે. એને ભાઈ વારો કાઢી લીધો. આજ 2025નો બીજો દિવસ એ બહુ ભારી આંગો ગયો. કુટાઈ જવાનું થઈ ગયું આખો વાર આમ થાય ને તો. અને તમને જરાક દેખાડો નાકા કેવા શીખણા છે નહીં. આગળ કયો દેવીભાઈને ફોન કે સા પાણી લઈને આવો ને હવે આપણાથી વરે એમ છે નહીં. કારણ કે આમાં 3 ખાસ થતા નથી એટલી જ વાર છે. એવા કઠો થઈ ગયા બધા તળી ગયા. અને આપણે આ પાયું ને લગભગ 19-20 દિવસ થયા છે. અને હવે વધારે જાળવી ને તો આવું ફાટી જાય પડું. એવું ફાટી જાય એટલે પછી પાણી વધારે પી જાય. પાણી વધારે પી જાય એટલે જીરાને નડેવાનું જ છે. એટલા માટે જરાક વેલેરું મારી દીધું. હા થકવી લેજો. થોડો બે નહીં જો પલળી જાય નાખું તો હાવ શીકણું રાબ જેવું થઈ જાય તો નાખું ના રહીએ. એટલે આ બે પાણીઓમાં તો બહુ શીખાવાનું છે. આ અને કે ઓલું પછી વાંધો નથી આવતો. હવે આપણે નાખા કેટલા 1 2 3 ને 4 જ છે હાડવાળા. પછી આરામ પછી એવડું હાડ નહીં પડે. સા પાણી આવવા દઈ ત્યાં સુધી જોઈ લાઇટની વાઇટ આરામ કરી લઈ. ભેરા આપણે વાયમાં ડોકું કાઢી લઈ. કેટલુંક છે પાણી તો હજી દુનિયાનું હે. દુનિયાનું એટલે કલાક 1 મોટર હાલે આરામથી. હજી વાંધો ના આવે જરાય. હેઠે પોળી છે ને એટલે મલકમાં આવી જાય પાણી. આમ જો આવો કે છે ધીમે ધીમે પ્રતિવા સુધી. તમને અવાજ તો આવતો જ હે. હાલો સાની વાત જોઈ ખાસ જરૂર છે સાની. બાકી તો હે ને પૂજે ત્યાં સુધી વયા રાખું એટલે બગા આના પછીનું 1 પાણી પી જાય ટૂંકા હે ને એટલે. હાલો લાઇટે પાછી કયું નહીં આવી ગઈ છે. અને આપણે ચાય આવી ગયો હે. અને આમાંય આપણે ત્રીજો ક્યારો દવા વગરનો જોવા સારું કેટલોક ફેર રહીએ નહીં. એટલે આ 2માં દવા જવા દેવાની છે. આ બધીમાં દવા જવા દીધી. ત્રીજો ક્યારો મૂકી દીધો. જોવાઈ રહીએ કેટલોક દવા ફાયદો કરે. કાં એકમાં આમાં દવા નાખવી નથી. ઉમાં આપણે 1 મૂક્યો તો અને આમાં 1 મૂકવો. હા તો જ ખબર પડે ને.
કે આપણે શું છે આ ખોટા પૈસા જાતા નથી ને જોઈ રે 8-10 દી થાય ને એટલે દવામાં તો આપણે ઘણું બધું છે ઓલા વિડીયામાં જોઈ લેજો મેટાલિક્સિન છે ક્લોરોથાલોડી છે મિક્સ માઇક્રોન્યુટ્રન છે યુમિક એસિડ છે ઝીંક છે એવા ઘણા બધા તત્વો છે આપણે આવી ગયું ઝીંક સલ્ફર તત્વ પી લઈ આવ ટેકો કાં ભીડ પડી હતા ધમણ ઉપડી ગઈ આ હોય ઓલામાં તો રૂડ્યું થી પાછું વાલમાં નીકળે નહીં પાણી જરાય ઉસાણ મારીએ ને બહુ દીધી બાકાજી કી બોલતી હતી હારું ટાઈટ કાં ટીપા વળવા માંડ્યા હતા પરવે હાના હા તા બહુ શીકણી નો પાવડામાં હાવ તનકાન ફેરું થાય એવું લાગે હવે સા નાકું વારવું જો હોય ને અડારી હાથમાં જરાક જારું પાણી ભરી એવા યુમિક એસિડ વાળું કોઈથી ઠપકા લીધી અડારી પાણી હતું પણ થઈ રહ્યું વાતો આમાં હું બીડી પીડીને વાતો કરવી પડે કાલે પીડીને આજે પીડી તમારે પી ગયું ગુંદરી એ ગુંદરીમાં પાણી હાલે ત્યાં ગુંદરીમાં હાલે પાણી જીરામાં નવ પીતા તો નામી ઓલે ફેર આપણે હાવ શિયાર જ પીતા ખબર ને હવે થોડોક પાણીમાં વધારો થયો નવ પીએ હજી વધી જાય પાણી થોડાક દિવસ થોડોક કાયમ ટૂંકમાં વધારો થતો જાય પાણીનો અને નાખું વાળના પછી વાત કરું ચા પાણી પીને આ તો હું વાત કરતો હતો કે પાણીની એક કમેન્ટ હતી બે 3 દી થઈ ગયા વિડીયોને કે આવું વરસને પાણી થઈ રહી કે બહુ ના કહેવાય કે અમારા અહીંયા શું છે કે જમીનમાં એટલું બધું પોલાણ નથી અંદર છે એ સીસરું છે ઊંડું નથી એટલે જાજો પાણીનો સંગ્રહ થાય નહીં પછી 25 મે પડે તો એટલું જ સંગ્રહ થાય અને અવાર તો બહુ પડ્યો લગભગ 80 ઇંચ ઉપર પડ્યો વરસાદ પછી બધું પાણી ફેલ દરિયામાં જ જાય એટલે સંગ્રહ શક્તિ નથી જમીનની તળની અંદર એટલે પાણીના ધાંધિયા તો થાય જ પાછા માંડવીમાં 4 પાણી નીકળી ગયા હતા એટલે એમ હિયારોપીતમાં ધાંધિયા થઈ પડે અને પાછું તર છે એક 25 થી 30 ફૂટમાં એક તરી આવે પાછી 45-60માં આવે ને પછી છેલ્લે 90 92 95 80 ટૂંકમાં એ 8-10 ફૂટ ઉપર નીચે હોય તો છેલ્લે 90 થી 100 એથી ઊંડું ક્યાંય પાણી આવતું નથી હજી કોઈને આવ્યું નથી જો ઊંડું આવે તો કંઈક પાણી ટકે એટલે સંગ્રહ શક્તિ નથી જમીનની બીજો કંઈ વાંધો નથી વરસાદ તો બોરો થાય એટલે જો વરસાદનો સંગ્રહ થાય તો 2 વર્ષ સુધી પાણી ખૂટે નહીં તો ગમે એવું ના આપી તો મેઇન કારણ એ જ છે કે જમીનની અંદર એટલું બધું પોલાણ નથી પાણીનો સંગ્રહ કરી શકે એવું બધું હે બાકી કમેન્ટોના જવાબ તો હું રિપ્લે તો બહુ ઓછી દઉં પણ વાસી બધી કમેન્ટ લઉં અને એક ભાઈ બીજો જીરું ઉગતું હતું ત્યાં દેખાડ્યું ના કહે કે ઘરનું જીરું વાવ્યું નહીં થાય પરવાઈ કે એમાં જતું તમારે એવું થોડું હોય ઘરનું જીરું હોય તો ના થાય ને ઓલું ના થાય ને એગ્રાવાળા કંઈ થોડા કંઈ ત્યાં બનાવે એ ખેડૂત પાસેથી લઈને જ વેચે છે બાકી થવાનું હોય ને તો આપણું થાય નકર તમે હુનાનું કોટિંગ કરીને વાવો ને ના થવાનું હોય તો તોય ના થાય એટલે જીરાનું કંઈ કહી જ ના શકાય જીરું ટૂંકમાં વાતાવરણને વધારે એનું અનુકૂળ આવે બાકી આપણાથી રહેવાય નહીં ખોટા ઓલું કરવું ને આમ કરવું તો આમ કરીને આમ કરવું તો આમ થાય ને આપણે શું છે લાલચ હોય થોડું ઘણું વધારે થાય તો 2-5 પૈસા વધે એટલા માટે આપણે બધા શું કે ભાઈ પ્રયોગો કરતા હોય નવા બાકી ઘરનું ને એગરાનું ને આવા રેગરાના બહુ જાજા ઉગાય નથી તો એનું શું કરવું 2-3 પાણી ઠોઈકા પછી પાછું કંઈ વાવવાનું પાણી હોય નહીં આવા બહુ રાઈડ બહુ છે ઉગવાની આપણે વાંધો નથી એવો કણ ઉગી ગયું હે ઘરનું હાલો બીજું પારિયું ચાલુ કરી દીધું અને અડધું તો લગભગ પીવાયું હે આ પી જાય આરામથી પછી કરી દેવી આપણે મોટર બંધ પછી કાલ 2 પારિયું પાઈ લઉં અને પરમદી બધું પી જ જાય કાલ થોડુંક રહી જાય પણ થોડું પાઈને વાંધો ના આવે અને વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આવો અનુભવ તમે શેર રજૂ કરી શકો કોમેન્ટમાં કે હું કરું હું નથી કરવું બાકી તો જે મને ઠીક લાગે એમ હું કરું હું તો એ
વાંધો નહીં કરજો તમે તમારા કોમેન્ટ વાંચી બધી લઈ